છો બટકો ધોરણ 8 વિષય અંગ્રેજી ગ્રામર બુક ટોપિક નંબર 4 ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન પેજ નંબર 22-23 એક્સરસાઇઝ આપણે ગઈકાલે કેવી રીતના ડિગ્રી શું છે એના માટે ડિગ્રી કેવી તુલના હોય તે બધું જોયું. આજે આપણે એની એક્સરસાઇઝ જોવાના છીએ. તો એક્સરસાઇઝમાં જે પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યાઓ, તો એ જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાનો આપણે કેવી રીતે કરી શકીએ? તો કે પહેલી ખાલી જગ્યા છે એમાં ધેન આપ્યું છે. ધેન એટલે તો કે કમ્પેરેટિવ ડિગ્રીમાં આવે. કમ્પેરેટિવ નો સી, ડિગ્રી નો ડી, એટલે સીડી એટલે કમ્પેરેટિવ ડિગ્રી. તો કાઉન્સમાં મચ આપ્યું છે, મચ નું કમ્પેરેટિવ થાય મોર, એટલે એમાં મોર જવાબ આવશે. બીજું છે એમાં ધ ક્રો ઇઝ ધ આપ્યું છે, ધ સુપરલેટિવ ડિગ્રી, સુપરલેટિવ નો એસ, ડિગ્રી નો ડી, એસડી એટલે ક્લેવર, ક્લેવર નું ક્લેવરેસ્ટ થાય. સ્વિમિંગ ઇઝ ધ, ફરી પાછળમાં ધ આપ્યો છે, સુપરલેટિવ ડિગ્રી, કાઉન્સમાં ગુડ છે, ગુડ નું સુપરલેટિવ બેસ્ટ. The city Paris is ખાલી જગ્યા ધેન લંડન, ધેન આપ્યું છે, ધેન એટલે કમ્પેરેટિવ, તો એમાં લવલી કાઉન્સમાં છે તો લવલીયર. મિલ્ક ઇઝ કન્સિડર્ડ ધ આપે એટલે સુપરલેટિવ ડિગ્રી, કાઉન્સમાં ગુડ આપ્યું છે તો ગુડ નો થશે બેસ્ટ. માઉન્ટ આબુ ઇઝ ખાલી જગ્યા ધેન ધ ગિરનાર, ધેન આપ્યું છે કમ્પેરેટિવ ડિગ્રી, કાઉન્સમાં હાઈ તો એનું હાયર. તો નર્મદા ઇઝ ધ એટલે સુપરલેટિવ ડિગ્રી, કાઉન્સમાં લોંગ આપ્યું છે એટલે લોંગેસ્ટ. તો હિમાલય ઇઝ ધ, ફરી પાછું ધ આપ્યું સુપરલેટિવ ડિગ્રી, કાઉન્સમાં હાઈ આપ્યું છે એટલે હાઈએસ્ટ. સરદાર પટેલ વોઝ ધ, પાછું ધ આપ્યું સુપરલેટિવ ડિગ્રી, કાઉન્સમાં પોપ્યુલર આપ્યું, પોપ્યુલરમાં 1 2 ને 3 સ્વર આવતા હોય તો મોસ્ટ લાગે એટલે મોસ્ટ પોપ્યુલર આવશે. અચિતા રન્સ ખાલી જગ્યા ધેન આપેલા કમ્પેરેટિવ ડિગ્રી, કાઉન્સમાં ફાસ્ટ આપ્યું છે એટલે ફાસ્ટર. ત્યાર પછી નીચેના વાક્યો બીજી 2 ડિગ્રીમાં રૂપાંતરિત કરો. હવે જે નીચેના વાક્યો છે એને 2 ડિગ્રીમાં રૂપાંતરિત કરવા હોય તો કેવી રીતે કરવા? ખાસ સમજવાનું આ છે. જો આ રૂપાંતરિત કરતા આવડી જશે, ફેરવતા આવડી જશે તો કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં આવે. તો તમારે બોલવામાં, નિબંધ લખવામાં, પત્ર લખવામાં, શોર્ટ નોટ લખવામાં, જવાબ આપવામાં બધી જગ્યાએ તમને આનો ઉપયોગ થઈ શકશે. He is the cleverest boy in the class. સૌથી પહેલા તો ડિગ્રી કઈ છે તો કે cleverest, અને ધ આપ્યું છે સુપરલેટિવ ડિગ્રી છે, તો બાકીની 2 ડિગ્રી કઈ આવે તો કમ્પેરેટિવ ડિગ્રી ને પોઝિટિવ ડિગ્રી, એટલે સીટી અને પીડી. તો સીડી અને પીડી માં આપણે એને ફેરવવાની છે. તો સીડી માં ફેરવવું તો શું ફરે? તો કે અહીંયા જે હી આપ્યું છે એમ નામ રહેશે, ઇઝ આપ્યું છે એમ નામ રહેશે. આ જે ધ છે એ સુપરલેટિવ માં આવે એ નીકળી જશે. ક્લેવરેસ્ટ છે ત્યાં ક્લેવરર થઈ જશે. શું થઈ જશે? ક્લેવરર. પછી તો કે બોય છે પણ ત્યાં સીધું આવશે ધેન એની અધર. શું લખવાનું આવશે? ધેન એની અધર. બોય નું બોય, ઇન ધ ક્લાસ નું ઇન ધ ક્લાસ. આ રીતના સુપરલેટિવમાં કમ્પેરેટિવમાં ફરશે. હવે પોઝિટિવમાં ફેરવીએ. પોઝિટિવમાં ફેરવો ત્યારે કર્તા કર્મના સ્થાન એટલે કે તુલ્યો, જે તુલ્ય શબ્દ છે એના સ્થાનની અદલાબદલી કરવાની. અહીંયા હી છે એ છેલ્લે જશે, અહીંયા એની અધર બોય છે એ આગળ આવશે. પણ જ્યારે તમે એને પોઝિટિવમાં ફેરવો ત્યારે એનું નો અધર, એની અધર નું શું બનાવી નાખવાનું? નો અધર બોય ઇન ધ ક્લાસ. નો અધર બોય ઇન ધ ક્લાસ. જે ઇન ધ ક્લાસ શબ્દ છે એ સાથે આગળ લઈ લ્યો તો પણ ભલે, છેલ્લે રાખો તો પણ ભલે ચાલે. હવે ક્રિયાપદ છે ઇઝ, તો અહીંયા ઇઝ જ આવશે. ક્લેવરેસ્ટ છે તો સો ક્લેવર એઝ, નકાર આવ્યો એટલે આપણે સો એઝ લઈએ છીએ, એઝેસ પણ લઈ શકાય. કોના અને તુલના કરે છે તો કે હી, તો અહીંયા હી નું હી રહેશે. નો અધર બોય ઇન ધ ક્લાસ ઇઝ સો ક્લેવર એઝ હી. આ હી છે છેલ્લે ગયો, નો અધર છે આગળ આવ્યો. એ જ રીતના એસડી માં ફેરવો કારણ કે ગ્રેટર ધેન છે. તો એસડી માં ફેરવો તો મહર્ષિ રમણ, વોઝ નું વોઝ, ગ્રેટર છે ત્યાં થઈ જશે ધ કરીને ગ્રેટેસ્ટ. કારણ કે સુપરલેટિવ માં ફેરવવું છે એટલે ધ આવે અને ઈઆર નું ઈએસટી આવે. એની અધર સેન્ટ છે તો સીધું અહીં આવી જશે સેન્ટ ઓફ ઇન્ડિયા. એની અધર શબ્દ નીકળી જશે. હવે જ્યારે પોઝિટિવમાં જવું હોય તો આપણે કીધું કે છેલ્લેથી પહેલા લેવું પડે, પહેલું હોય છેલ્લે આપણે હકારનું નકાર કરવું પડે. તો અહીંયા એની અધર સેન્ટ ઓફ ઇન્ડિયા છે એ આગળ આવે એટલે એની અધર નું નો અધર કરવાનું એટલે હકારનું નકાર થઈ જાય. તો નો અધર સેન્ટ ઓફ ઇન્ડિયા, વોઝ નું વોઝ, ગ્રેટર નીકળી જાય, સો ગ્રેટ એઝ આવી જાય, સાદું થઈ જાય કે વિશેષણનું રૂપ, મૂળ રૂપ આવી જાય એઝ મહર્ષિ
રમણ એ જવાબ. એના પછી નો અધર આગળ આપ્યું છે તો આપણે કમ્પેરેટિવ માં જાય કે સુપરલેટિવ માં જાય. નો અધર છેલ્લે જાય, છેલ્લે હોય આગળ આવે. તો છેલ્લે શું છે? સયાજી રાવ ઓફ ગાયકવાડ. તો એ આગળ લઈ લ્યો. was as wise as. તો અહીંયા જો તમે સીડી ફેરવતા હોય તો વાઇઝર આવશે. શું આવશે? વાઇઝર. પણ જો તમે સુપરલેટિવ ફેરવતા હોય તો અહીંયા તમારે ધ કરીને વાઇઝેસ્ટ આવે. તો સયાજીરાવ ઓફ ગાયકવાડ was wiser than any other શબ્દ મૂકવાનો કે any other શું લખ્યું છે? રૂલર ઓફ ઇન્ડિયા નેટિવ્સ. તો અહીંયા એ જ લખવાનું રૂલર ઓફ ઇન્ડિયાઝ નેટિવ સ્ટેટ. અહીંયા એ જ આવશે. સયાજીરાવ ઓફ ગાયકવાડ was the wisest ruler of India's native states. એ જ રીતના કાલિદાસ was the greatest poet of India. તો the greatest superlative છે કમ્પેરેટિવ માં તો કાલિદાસ was ધ નીકળી જાય અહીંયાથી જે greater than any other poet of India. હવે એને પોઝિટિવ ડિગ્રીમાં ફેરવો તો ધેન એની અધર વાળો છે એ નો અધર થઈને આગળ આવી જાય એટલે કે નો અધર poet of India was નો was so greatest નો great is આગળનું છેલ્લે એટલે કાલિદાસ. જામનગર is the greatest producer of the brass articles in India. તો એમાં ફરી વખત જામનગરનું જામનગર is નું is ધ નીકળી જાય અહીંયા ગ્રેટર થઈ જાય. ગ્રેટર કર્યા પછી ધેન એની અધર થઈ જાય. પ્રોડ્યુસર નું પ્રોડ્યુસર ઓફ ધ brass articles in India. એ જ રીતના પોઝિટિવમાં ફેરવો તો નો અધર આવી જશે એની અધરથી અહીંયા આવી જશે પ્રોડ્યુસર ઓફ ધ brass articles of in India. is નું અહીંયા આવી જશે is so કરીને great as કરીને જામનગર. No other king of Bhavnagar state was as noble as Krishna Kumar Singh ji. તો કૃષ્ણ કુમાર સિંહજી આગળ આવી જાય. પછી was નું was, noble નું nobler than any other king of Bhavnagar state. ST superlative of the Krishna Singh was અહીંયા આવી જાય the noblest king of any other નીકળી જાય એટલે સીધું king of Bhavnagar state. Narasimha Mehta was greater devotee of Lord Krishna than any other devotee of Gujarat. તો સુપરલેટિવ માં લઈ જાવ તો નરસિંહ મહેતા was અહીંયા આવી જાય the greatest devotee of Gujarat of Lord Krishna. હવે જ્યારે પોઝિટિવ માં ફેરવીએ ત્યારે નો અધર
devotee of Gujarat of Lord Krishna was છે એટલે was greater નું so great as Narsingh Mehta. Gandhiji was the greatest man of India. તો એમાં કમ્પેરેટિવ માં ગાંધીજી was the greatest નું છે અહીંયા greater than any other man of India. પોઝિટિવ માં લેવું હોય તો no other man of India was so great as આગળનું છેલ્લે એટલે ગાંધીજી. A country is bigger than a state. So a country is the biggest state. અહીંયા no other state is so big as a country. તો બાળકો આ રીતના 9 વાક્ય પૂર્ણ થયા. એક વાક્ય બાકી છે. એ એક વાક્ય તમે જાતે બનાવી શકશો. એના પછી કોઠો બાકી છે. એ કોઠો પણ તમે જાતે બનાવી શકશો. વ્યવસ્થિત સમજી લેજો. અત્યારે તમને જે આમાંથી કઈ ડિફિકલ્ટીઝ રહેતી હોય તો એ જ્યારે સ્કૂલ ઓપન થશે ત્યારે ફરીવાર આ પોઈન્ટ લેશું ત્યારે તમે કરી શકશો. આના પછી 10મું વાક્ય છે અમૂલ ઇઝ મોર જનરસ ધેન હર સિસ્ટર. તો એમાં અમૂલ ઇઝ ધ મોસ્ટ જનરસ of all her sister. એમાં પોઝિટિવમાં ફેરવો તો no other her sister is so generous as Amul. આ રીતના 10મું વાક્ય પૂર્ણ થશે અને પછી કોઠા પરના વાક્યો છે તમે તમારી રીતના બનાવી શકશો. તો એ કોઠા પરના વાક્ય બનાવજો. આનો ફોટો છે હું તમને ફ્લેશ કાર્ડમાં મૂકીશ. વિડીયો પણ વિડીયો ઓપ્શનમાં અપલોડ કરીશ. તો વ્યવસ્થિત સમજી લેજો. ડિફિકલ્ટીઝ રહે તો આપણે સ્કૂલ ઓપન થશે ત્યારે સમજી લેશું. આવજો બાળકો. વંદે માતરમ.